ચેનલ ઓફ વડોદરા। સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવતા ભજીયાનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં ભારે ભીડ જોવા મળી રહી છે। રાજ્યના વડા ડીજીપી કે.એલ. રાવ તથા એસપી રાઘવ જૈનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ખાસ ભજીયા વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે, જે મેળાના 5 દિવસ ચાલશે। આ ભજીયા વેચાણ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન હાલ જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો દ્વારા જ કરાય છે। રાજકોટ ઇન્ચાર્જ સેન્ટ્રલ જેલ ફેક્ટરી મેનેજર ચંદ્રકાંત પરમાર કહે છે કે આ મેળામાં 6 કર્મચારી અને રાજકોટ જેલના 13 બંદીવાનો ભાગ લઈ રહ્યા છે, કે જેઓ ભજીયાનો સામાન પોતે બજારમાં જઈને લઈ આવે છે, ભજીયા બનાવે અને ભજીયા પડીકા વાળે અને કેશ કાઉન્ટર સંભાળે। આ તમામ કામગીરી બંદીવાનો જ કરે છે। આ ભજીયા હાઉસ અંગે તેમણે જણાવ્યું કે ગત વર્ષે રાજકોટ કેન્દ્રને વર્ષનું 1,50,00,000 ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ પૂરો કરવામાં આવ્યો છે। આ ભજીયા હાઉસ પ્રવૃત્તિને એટલા માટે અગત્ય આપવામાં આવ્યું છે કે બંદીવાન જ્યારે તેની સજા પૂર્ણ થાય અને સમાજમાં ભળી શકે અને આત્મનિર્ભરતાથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે। પરમાર ઇન્ચાર્જ સેન્ટ્રલ મેનેજર રાજકોટ સેન્ટ્રલની ફરજ બજાવું છું અને કાર્તિક મેળામાં જે મેળા આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, તેમાં અમે અમારા ડૉક્ટર કે.એલ. રાવ સાહેબ જેલ જનરલ તથા રાઘવ જૈન સાહેબ આઈપીએસ અમારા જેલ સુપ્રી રાજકોટ તરફથી શુભ અને સહકારથી અહીંયા માર્ગદર્શન હેઠળ અમે અહીંયા મેળામાં વર્ષોથી જે ચાલતી આવતા ભજીયાઓના પરંપરાગત અમે ભજીયાનો સ્ટોલ કરવામાં આવે છે। અને આ વખતે વધુમાં અમારી જેલમાં જે બનતા વિવિધ ઉદ્યોગો થાય છે, જેમાં કાપડ બને છે, વેંગમાં કાપડ બને છે, સુતારી કામ છે, દરજી કામ છે અને હીરા ઉદ્યોગ આ વખતે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ફર્નિચર ઉદ્યોગનો આ વખતે બહોળી પ્રસિદ્ધિ માટે કે પબ્લિકને ખબર પડે કે જેલની અંદર કેદીઓ દ્વારા કેટલું સારું બનાવવામાં આવે છે, એના માટે ડેમો તરીકે રાખેલ છે, જે આ વખતે વધારેલ છે અહીંયા।